શેની મીટિંગ હતી સોસાયટીમાં? અલ્યા બધા ભેગા થઈને કે કરણભાઈ તમે ચેરમેન બને ને ત્યારથી મજા પડી ગઈ છે, તો આ વખત ઉનાળામાં કે ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટ ગોઠવી નાખો સોસાયટીમાં. નવું નાટક ચાલુ થયું, જેવો ઉનાળો આવ્યો નહીં નાટક ચાલુ થયા નહીં, હજી તમારું પેલું ભાંગનું પત્યું નહીં. અલ્યા પણ બધાએ કીધું કે ક્રિકેટ રમવી છે તો મારે ના પડાય, મેં કીધું રમો. આ તો ના પાડી દેવાની એ બધાને કે તમારે કરવું હોય તો કરો, અમારે નહીં રમવી. આ તો મેં એમ જ કીધું, પણ ચેરમેન છું એટલે મને પૂછવા તો આવે કે ના આવે? ચેરમેન શું એટલે રાજીનામું આલ દો, એટલું અરે બધું હોય તો. રાજીનામું આલવા ના દે એ લોકો ભાઈ, એટલો પ્રેમ છે મારી ઉપર, વાત કરે છે. પછી તમારું નામ દેશ આખી સોસાયટી કે કરણભાઈ જ્યારથી ચેરમેન બન્યા નવા નવા નાટકો ઊભા થયા છે. અરે ભાઈ જેને જેમ કેવું હોય એમ કે, બરોબર. એ લોકોએ મને કીધું, મને જેમ સારું લાગ્યું એમ મેં કીધું ભાઈ રમજો ક્રિકેટ. અને તમે બધા નાટક કરો ને, પેલો રોહિત તો પહેલો તમારા જોડે લડવા આવશે. અરે લડવા આવત આ વખત બધાએ નક્કી કર્યું છે કે જો એ આડો થાય ને તો એને આડો પાડીને સોસાયટી મારવાનો. હવે કોઈ ઊભું નહીં રહેતું તમારા જોડે લડવામાં, મને નહીં ખબર. અરે યાર તારે બધા ક્યાં પડવાનું છે, પણ એ અમારે જોવાનું અને છે ભાઈ. તમારી આ ઉંમર છે દડા બેટ ટીચવાની. આ તો અમે થપ્પો રમીએ ભાઈ, નાના કીકાન જેમ. આ તો થપ્પો રમો તોય હારું, આ શરીર ઉતરે તમારું આ બોલે તો જેવું. ક્રિકેટમાં શરીર ઉતરે એટલા માટે તો નક્કી કર્યું છે બધાએ. અને રાતે મોડા જેવું થશે ને એટલે બહાર જઈને નાસ્તા કરીને આવશે એટલે શરીર વધારશે. અરે ભાઈ એ બધામાં તારે ક્યાં પડવાનું છે? અને હવારે જશે કોણ નોકરી? મારો ભા. આ તો તારો ભા જતો હોય તો એમને કહેજે. અરે હું જ જઈએ ભાઈ, પણ રાતે મારે જવું પડે, ચેરમેન છું ને એટલા માટે. ઓહો ચેરમેન ચેરમેન તો એટલી વાર બોલે મારા કાનના કીડા ખરી પડ્યા. ચેરમેન એટલે આખો અડધો દેશ નહીં સંભાળતા તમે, ખાલી 4 ઘર સંભાળો છો તમે. આ તો 4 ઘર સંભાળું છું, પણ વટ તો મારો છે ને અડધો દેશ સંભાળવું એવો જ છે, બરોબર. અને અડધી રાતે આવો ને તો ઘરે ઊંઘવા નહીં મળે, તમારે બહાર ઊંઘી જવાનું હા પછી. તે તો હોઈ જાય બીજા ઘરે, એમાં તું શું લેવા લોન લે? આ શું લેવા હોશિયારી મારતા હશો? હસીન પાછા મૂરખના સરદાર જેવા લાગો છો તમે. જો ભાઈ ક્રિકેટ નું થવાનું છે, મેં હા પાડી છે, હવે એમને જેમ કરવું હોય એમ કરે, બરોબર. વાંધો નહીં, હું કાલે સોસાયટીના બૈરાને ભેગા કરું છું ને કહું છું કે આ પુરુષોને સમજાવો, અડધી રાતે નાટકો બધા હુજે છે ને તે બધા ભેગા થઈને બીજાને હેરાન કરવાના છે. આયા મોટા. ક્રિકેટ તો રમા છે જો ભાઈ. હા તો પછી જોજો તમે. હા જોઈશું. અને હસો તો એવી રીતે જાણે પરણવાનું ના હોય બીજી વાર. અલ્યા ભાઈ એમાં તારે શું? હે બંધ થઈ જાવ. મને તો બહુ મજા આવી ગઈ હો ભાઈ ક્રિકેટ. હોશિયારી ના મારે.